નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા। આજે સીધો સંવાદમાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવી છે। ખેડૂતો અત્યારે પાયમાલ થવાના આરા પર છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી હતી। આ આગાહીને પગલે અચાનક વરસાદી આફત આવી પડી અને વરસાદી આફત સાથે મિની વાવાઝોડા જેવો માહોલ હતો, જેના કારણે ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અગાઉ પાક વાવ્યા હતા, જે બાદ માવજત કરી અને કાપણી સમય સુધી ખેડૂતોએ પોતાના પાક પહોંચાડ્યા, તો અચાનક આવેલા આ માવઠાએ ખેડૂતોના સપનાને વેરવિખેર કરી નાખ્યા છે। ગુજરાતમાં ઘઉં, જુવાર સાથે ધાણા, જીરું, ચણા આ તમામ પાકો અત્યારે તૈયાર થયા હતા અને તૈયાર પાકો પર વરસાદ પડતા આ તમામ પાકોને ભારે નુકસાન થયું છે અને જેના જ કારણે ખેડૂતોની આવકને મોટો ફટકો લાગ્યો છે। ખર્ચ બાદ પણ હવે એ તમામ પાક છે તે નિષ્ફળ જતા સ્થિતિ કફોડી બની છે। તો બીજી તરફ બાગાયતી પાકોને પણ મિની વાવાઝોડાએ ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। કેસર, કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન થતા આગામી સમયમાં કેરીનો ભાવ પણ આસમાને જાય તેવી સ્થિતિ જોવા મળી છે। તો હાલમાં આ ખેડૂતોની પરિસ્થિતિને એવી રીતે સમજવાનો પ્રયાસ કરવો છે કે જમીની સ્તર પર હવે ખેડૂતોની માંગ શું છે, ખેડૂતો માટે જે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, તો સહાયમાં અપેક્ષા શું છે, ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે, મુદ્દાને ગંભીરતાથી જાણવો છે। ત્યારે મારી સાથે વિઠ્ઠલભાઈ રાડી જોડાયા છે, જેઓ એક ખેડૂત છે। વિઠ્ઠલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। હાલ વિઠ્ઠલભાઈ, આ કમોસમી વરસાદે ખેડૂતોને કેવો ફટકો આપ્યો છે? જી વિઠ્ઠલભાઈ। હાજી નમસ્કાર। વાવાઝોડું એટલું ઓચિંતું આવી પડ્યું ને કે જેથી કરીને ખેડૂતો પોતાના ખેતરમાં સાંજના સમયે આવ્યું એટલે ખેતરમાંથી તો બહાર નીકળી ગયા હોય, દિવસના પણ કદાચ આવ્યું હોય ને તો પણ હવે એવી પોઝિશન હતી કે ક્યાંયથી પહોંચી વળાય એવું નહોતું। આજે ઘઉંના ઉભા પાકની અંદર એક ઘઉં પાક ઉપર આવી ગયા હતા, હાર્વેસ્ટર આવવાની તૈયારી હતી પણ વરસાદના રૂપમાં હાર્વેસ્ટર આવી ગયું, જેથી કરીને ઉભા પાક જે ઘઉં પાક ઉપર હતા એ જમીન દોસ્ત થઈ ગયા। હવે એમાં છે ને કે રૂપિયાની પાવલી થઈ ગઈ। હવે એ જ ઘઉં જો આપણે વાઢીને કમ્પ્લીટ કરવા હોય ને તો રૂપિયા 8.50 પૈસા બીજો ખર્ચો થાય, એટલે સામે પાવલી ખર્ચમાં જાય, જેથી કરીને ફાયદો તો ઠીક છે ખેતરમાંથી, પણ ગાયકની નુકસાની છે, સામે પૈસા આપીને પણ પાકને કવર કરવો પડે એવી પોઝિશન છે। જે ગીર સોમનાથની અંદર કેરીઓ જે વંથલી વિસ્તારમાં જે ચીકુના પાક છે તે ખેરી નાખ્યા છે। આજે આંબા પણ એકદમ પાક ભરપૂર આવી રહ્યા હતા, તૈયાર હતા પાક, અને છતાં જબરદસ્ત નુકસાન થઈ ગયું છે। આની ભરપાઈ તો સરકાર તો કરીને શું કરે, સહાય આપે, પણ આની જે કઈ ભરપાઈ છે ને એ બહુ મુસીબત વાળું કામકાજ છે। એટલે આ માર છે ને કુદરતનો માર તો ખેડૂતો સહન કરી શકે, પણ છતાં સહાયના રૂપમાં સરકાર માય બાપ બનીને કઈક સારું એવું વળતર ચૂકવે તો જેથી કરીને ખેડૂતોની જે કમર તૂટી ગઈ છે ને એ જરાક સહી થઈ જાય અને જે સમાજના જીવનની અંદર સહી રસ્તા પર હાલી શકે અને સમાજના મા બાપ પર જીવન જીવી શકે। તો આના માટે સરકાર સહાય રૂપે આગળ આવે। હવે જીરાના પાક તૈયાર હતા, રાયડાના પાક તૈયાર હતા, તમામ પાકો આજે તમને કહું મેથી, ધાણા, જીરું બધા જમીન દોસ્ત પાક થઈ ગયા। માથે એટલો વરસાદ ને હારે હારે એટલો પવન ને કે હવે ખેતરમાંથી જે ભેગું કરવું ને એ પણ મુસીબત વાળું કામકાજ છે। એટલે ખેડૂતને જબરદસ્ત માર પડ્યો છે। સરકાર આ બાબતે પોઝિટિવલી વિચારી તાત્કાલિક સહાય આપે, અને સહાય એટલી તો મિનિમમ આપે જેથી કરીને એવરેજ પાક કેટલો થવાનો હોય, અને આજે ભલે વધારાનો પાક થાય તો ખેડૂતો ભોગવે બરોબર છે, પણ જે મિનિમમ પાક ઉત્પાદન થવું જોઈએ, હવે અંદર સહાયમાં પછી હેક્ટરના અંતે આજે 50 વીઘા 40-50 વીઘામાં વાવેતર કર્યું હોય ને પછી 12-13 વીઘાનું જ વળતર આપે તો એમાં ખેડૂતોનો ખર્ચો પણ નથી નીકળી શકતો। જેથી કરીને સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોએ જેટલું વાવેતર કર્યું છે ને એ પ્રમાણમાં એને જે કઈ નુકસાની છે ને એ પ્રમાણે વળતર આપવું અને ચૂકવવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે। જી બિલકુલ। વિઠ્ઠલભાઈ, અત્યારે આપે ખૂબ સરસ વાત કરી। અત્યારે ખેડૂતોનો પાક તૈયાર હતો, અત્યાર સુધી કેટલો ખર્ચ કર્યો હતો અને આવક શું થવાની હતી? હવે સમજી લ્યો કે જીરાનો પાક હોય તો જીરામાં 10,000 રૂપિયા જેવો તો વીઘે ખર્ચો થઈ જાય છે। આજે દવા છાંટવી પડે, એને પાણી ને પિયત ને જે માવજત ને જે કરવી પડે કે 10,000 નો વીઘે ખર્ચો થઈ જાય। હવે ઉત્પાદન કદાચ ને 5-7 મણ આવે, હવે 3,000 નો ભાવ આવે તો 7 તેરીને 21,000 કે 22,000 કે 25,000 સુધીનું જીરું થાય, બરોબર છે। હવે 10,000 વીઘે 15,000 રૂપિયા જેવો પ્રોફિટ રહેતો હોય છે, પણ એવા અમે જે આ જે કઈ હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે કુદરતી આફતને હિસાબે,
તો હવે વીઘે 15,000 રૂપિયા જેવું સરકાર તો વળતર નહીં આપી શકે. એટલે જી બિલકુલ. વિઠ્ઠલભાઈ, જે રીતે અત્યારે આપણે સહાયની વાત કરી રહ્યા છીએ, જી, ત્યારે આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાઈ ચૂક્યા છે. ખાસ જે સ્થિતિ છે તેને સમજવાનો પ્રયાસ કરવો છે. ત્યારે કિશોરભાઈ વેલાણી પણ જોડાયા છે, જેઓ પણ એક ખેડૂત છે. કિશોરભાઈ, હાલ આ આફત આવી છે તેનાથી કેટલું નુકસાન અને કેવી સ્થિતિ જોવા મળી? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝનો હું આભાર માનું છું કે આપના માધ્યમથી આજે જે ખેડૂતોના પ્રશ્ન છે તેને તમે વાચા આપી રહ્યા છો. હાલ આપણે વાત કરીએ તો જે બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકાના જે આજુબાજુના ગામડા તમામની અંદર કાલ બપોર પછી જે અચાનક તે વરસાદ અને પવન જે આવ્યો એના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. એમાં જે પછી ઘઉં હોય, ચણા હોય, બાજરી હોય, કપાસ હોય, લસણ હોય, ચીકુ હોય, આ જે બધા પાક છે આ તમામ પાકની અંદર નુકસાન થયું છે. એટલે જ્યારે ખેડૂત સતત શિયાળુ પાકની અંદર છેલ્લા 4 મહિનેથી મહેનત કરતો હોય છે અને જ્યારે 4 મહિનેથી મહેનત કરી અને જ્યારે અત્યારે તેમનો પાક પાકી ગયો અને જ્યારે એને લણવાનો ટાણી આવી ત્યારે અચાનક જ તે આ જે કમોસમી વરસાદ, જે માવઠું, કુદરતી આફત છે. પણ અમારે ખરેખર કેવું એ છે કે જે આ સરકાર છે એમને આ અત્યારે તાત્કાલિક સર્વે કરાવવું જોઈએ અને જે ખેડૂતો દિવસે ને દિવસે આ બીજો માર છે ખેડૂતોની માટે, એટલે જે આ બીજો માર પડ્યો છે તો તાત્કાલિક આનું ગામડે ગામડે સર્વે કરાવે, ખેડૂતોના ખેતરે જઈ અને સર્વે કરાવે. જે કઈ નુકસાન થયું છે તો થોડું જુદું વળતર કે ગમે એ ચૂકવે તો ખેડૂત પાયમાલ થતો બચી શકે. કારણ કે જે ખેડૂતનો માલ ઢોર છે એને તે ખેડૂતને કઈ રીતે બચાવવો એવી પોઝિશન ઊભી થઈ છે, કારણ કે ઘાસચારો પણ પલળી ગયો છે. જી બિલકુલ. વિઠ્ઠલભાઈ, અગાઉ ચોમાસું પાક તૈયાર થયો, મગફળી સહિતના જે પાકો હતા એ તૈયાર થયા અને ત્યારે પણ વરસાદ આવ્યો અને તમામ પાક નિષ્ફળ ગયો. જે મગફળીનો ભૂકો હતો તે પણ પલળી ગયો, જેના કારણે ખેડૂતોએ આશા સાથે અત્યારે જુવાર વાવી હતી. તો અત્યારે એની શું સ્થિતિ છે ને હવે માલ ઢોરને ખવડાવવા માટે ઘાસચારાનું શું તંગી આવી શકે ખરા? જી વિઠ્ઠલભાઈ. હાજી, આજે ઘાસચારો જે મગફળીનો પાનો ના અંતે જે કઈ બધું પલળી ગયું, જે પશુઓને ખવડાવવા માટે કઈ ન રહ્યું. હવે આજે જુવાર વાવી છે, જુવાર ગોઠણે આવી હોય એમાં માથે વરસાદ થયો, જેને કારણે જુવારને છે ને થોડું ઘણું નુકસાન તો થાય, પણ જે આજે માથેથી વરસાદ પડ્યો ને પાછળ કાઢું પાણી હોય ને એટલે અમુક છોડ બેસી જાય, જેનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણે વિકાસ ન થાય, જેથી કરીને જે બાટું થાય, જુવાર ન થાય, બાટું, જેને બાટું કહેવાય, એટલે કે ગોઠણા સુધીનું થાય. એટલે ઘાસચારો એમાં જેને કહેવાય કે હેલો ન પડે, એટલું એકત્રિત ન થઈ શકે. જી બિલકુલ. કિશોરભાઈ, હાલની સ્થિતિએ વીઘા દીઠ કેટલું નુકસાન થયું છે? આપને શું લાગે છે ને ખેડૂતોની સ્થિતિ કેવી છે? જો આ નુકસાનનું વળતર ન મળે તો ખેડૂતોને કેવી સ્થિતિ આવી શકે? ખેડૂતોને અત્યારે આમ વીઘા દીઠ જો આપણે ગણીએ તો 10 થી 12,000 ની નુકસાની હોય એવું મને દેખાય છે. કારણ કે જો ખેડૂતોને વળતર ન મળે તો ખેડૂતને હવે એના પોતાના માલ ઢોરને કે જે એને અત્યાર લગીન જે ખર્ચ કર્યો હતો, કોઈ દવા, બિયારણ, ખાતર, મજૂરી, આ તમામ જે ખર્ચ કરવાનો હતો એ તમામ ખર્ચ થઈ ગયો છે. અને હવે અત્યારે જો ખેડૂત આ રીતે નુકસાન થાય તો ખરેખર ખેડૂતની માથે કાળો કેર થયો હોય એવું આપને દેખાય છે. કારણ કે વીમો છે તે ઘણા સમયથી ખેડૂતને વીમો મળતો નથી. 2017 નો વીમો જે ખેડૂતોનો પાકી ગયો છે, કોર્ટે હુકમ કરી દીધો છે, પણ આજ દિવસ સુધી વીમા કંપની ને આ સરકાર કાંઈક ને કંઈક કલાક કરી અને ખેડૂતોને 2017 નો પણ વીમો હજી આપ્યો નથી. અને ઘણા ખેડૂતો તમે જોવો છો કે આત્મ વિલોપન કરી રહ્યા છે, કારણ કે એના બાળ બચ્ચા હોય, એનું ભરણ પોષણ કરવાનું હોય, કોઈને લગ્ન હોય, એટલે આવી પરિસ્થિતિની અંદર ઘણું બધું ઓલું થતું હોય છે. તો પાક ધિરાણ જે અત્યારે છે આ માર્ચ એન્ડિંગ ચાલે છે, એટલે ખેડૂતોને અત્યારે આ માર્ચ એન્ડિંગ ની અંદર એને જે મંડળી લીધેલી હોય કે બેંક ઉપાડેલી હોય, આની અંદર આ અત્યારે 3જા મહિનાની અંદર તેને ભરપાઈ કરવાનું હોય, એટલે ખેડૂત આશા રાખીને બેઠો હોય કે આ પાક પાકશે, શિયાળુ પાક પાકશે, એમાંથી આપણે આ મંડળી છે કે બેંક છે કે આપણે ભરી દઈશું એમ. પણ અત્યારે આ કુદરતી આફત આવી છે તો આ આફતની અંદર ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે. તો અમારું તો કહેવાનું એવું છે કે આ તાત્કાલિક સર્વે થવો પડે અને જે ખેડૂતની જે મજબૂરી છે, ખેડૂત જે પાયમાલ થઈ ગયો છે, ખેડૂતની માથે દેવાનો ડુંગર દિવસે ને દિવસે વધતો જાય છે. તો આપણે તો આ ગુજરાત છે એ ખેતી પ્રધાન દેશ છે અને
ખેતી સતર હશે તો હરેક વેપારી હોય તો ભલે, પછી માર્કેટિંગ યાર્ડ હોય તો ભલે, કે મજૂર હોય તો ભલે, આ તમામ જે છે તે આ ખેતી ઉપર નભતા હોય છે. તો અત્યારે જો ખેડૂત તે પાયમાલ થશે તો બીજા બધા પણ આખી જે રિંગ છે એ તૂટી જશે. એટલે અત્યારે તાત્કાલિક સર્વે થવું પડે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે એ ખરેખર એમને વળતર મળવું જોઈએ, જેથી કરીને તમામને આ ભરણ પોષણ કરીએ કે અને આવનારા દિવસોની અંદર પણ ખેડૂત જે છે એ નવા પાકમાં ચોમાસુ પિયત માટે જે પગભર થઈ શકે. કારણ કે જે અત્યારે આ મંડળી ભરવાની હોય કે બેગ ભરવાની હોય, આની અંદર પણ સરકારે કાંઈક ને કાંઈક તાત્કાલિક નિર્ણય લેવો પડે કે ભાઈ એમને ભળ ઢોળ કરી દે અને અત્યારે એમને પૈસા ન કાઢવા પડે અને નવું ધિરાણ આપી દે તો ખેડૂત પાયમાલ થતો બચી શકે અને એમની ખેતી પણ ઊભી રહી શકે. જી બિલકુલ. વિઠ્ઠલભાઈ, હવે હું આપની પાસે આવીશ. અત્યારે પાક તો નિષ્ફળ ગયો છે, કેવા કેવા સપના જોયા હતા, શું આશાઓ હતી, શું આયોજન હતું, એ તમામ વિખાયું છે. કેવી પરિસ્થિતિ, કે આપના શું સપનાઓ હતા ને તૂટ્યા છે? જી વિઠ્ઠલભાઈ. હાજી જી, આ શિયાળુ પાકમાંથી કેવા કેવા સપના જોયા હતા, શું આશા હતી કે આ કામ કરવાનું છે? ખેડૂતો જયારે પાક વાવેતર કરતા હોય ને ત્યારથી જ એને સપના જોયા હોય કે આટલું ઉત્પાદન થશે, આવી રીતનું પછી આપણે આયોજન કરશું, નવા મકાન બનાવવાના છે, છોકરા છોકરીના લગ્ન કરવાના છે, બીજા જે કઈ દેણા હોય, ઊંચી ઉધારા લીધા હોય એ ચૂકવવાના છે. આવી બધી ગણતરી કરી હોય, પણ હવે આની માટે પાણી ફરી વળ્યું હોય તો પછી એ ખેડૂતોને આપઘાત કરવા સુધીનો એ સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો. છતાં હવે ખેડૂતો શું છે કે આજે સરકાર સહાયના રૂપમાં આવે છે એટલે ખેડૂતોનો આપઘાત કરવાનો જે દર ઓછો થયો છે અને સારી વાત છે. ખેડૂત માટે સરકાર જ માય બાપ બની શકે, જેથી કરીને ખેડૂતો આપઘાત કરતા બચી શકે. બીજા નંબરની અંદર આજે જીવન અમૂલ્ય છે, મૂલ્ય છે. જો આજે આપઘાત એક બહુ વિકટ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળી શકતા હોય એ જ વિચારી શકે, પણ એના માટે સરકાર માય બાપ થાય છે, બહુ સારી વાત છે. અને આ બાબતમાં પણ આજે હું છે કહું, એક વર્ષની અંદર 3-4 વખત આપણે સહાય સરકાર પાસે માગવી પડે છે ખેડૂતોને. તો ખેડૂતોને પણ એવું નથી ગમતું, પણ શું થાય, કુદરતી આફત આવે છે તો માય બાપ સરકાર જ છે. જી બિલકુલ. કિશોરભાઈ, હું આપની પાસે આવીશ. ચોમાસું હતું, ચોમાસું પાક તૈયાર થયો ત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો અને ફરીથી આ પરિસ્થિતિ છે. સરકારે ચોમાસામાં સહાય કરી, એક ખેડૂત દીઠ 44,000 રૂપિયા જેટલી સહાય મળી છે. શું એટલાથી ભરણ પોષણ થાય, અથવા તો આ મર્યાદિત સહાય છે? આપને કેટલો સંતોષ? હવે જે 44,000 ની સહાય કરી છે બેન, હવે કેવડો મોટો ખર્ચ હોય અને એવડા ખર્ચની અંદર 44,000 નો ખર્ચ એટલે એ શું થયું? એક હાવ નહીં જમી. આપણે સરકારનો આભાર માનીએ છીએ કે એને ભલે થોડી જતી સહાય કરી, સારું કહેવાય, પણ જે ખેડૂતની જેટલી જમી છે એટલું એને વળતર આપવું જોઈએ. કારણ કે કોકને 50 વીઘા હોય તો 50 વીઘા પ્રમાણે ખર્ચ કર્યો હોય, કોકે 5 વીઘા હોય તો 5 વીઘા પ્રમાણે ખર્ચ કર્યો હોય. તો સરકારે એમાં સહાયમાં બહુ ઓલું કર્યું છે. કારણ કે તમે જોવો છો કે ઉદ્યોગપતિઓને જયારે આ સરકાર 68,000 કરોડ રૂપિયા જો એના દેવા હોય એ માંડીવાળ કરતી હોય, માફ કરતી હોય, તો આ ખેડૂતનો જગતનો તાત છે. આ ખેડૂતને ખરેખર ખેતી ઉભી રાખવા માટે આ સરકારે સમજવું જોઈએ. જી બિલકુલ. કિશોરભાઈ, અમને આ શિયાળુ પાક નિષ્ફળ થયો છે, ઓછામાં ઓછી કેટલી સહાય મળવી જોઈએ અને આપની શું માંગણીઓ છે સરકાર પાસે અને જે તંત્ર પાસે? મારી એક જ માંગ છે કે અત્યારે જે નુકસાની થઈ છે એ તાત્કાલિક સરકાર તો આ ખેડૂતોને સહાય કરે. જેને જે વીઘા હોય વીઘા પ્રમાણે બધા ખેડૂતોનો એ સર્વે કરાવે, ગ્રામ રક્ષકને મોકલે, સરકારી માણસો આવે, જોવે અને એ સર્વે કરે કે જે ખેડૂતને જેટલું નુકસાન થયું છે. અને માલ ઢોર માટે ખાસ બેન અમારે વિનંતી છે કે માલ ઢોર માટે ખાસ ચારાનું સરકારે વિતરણ કરવું જોઈએ, નકર આવનારા સમયની અંદર માલ ઢોર ટકશે નહીં. કારણ કે આ મોંઘવારીની અંદર 100 રૂપિયા, 150 રૂપિયા જયારે નિર્ણયના ભાવ હોય અને અત્યારે ઘાસ તો સંપૂર્ણ નાશ પામ્યો છે. ખારી હોય તો ભલે, કોળ હોય તો ભલે, કે જુવાર હોય તો ભલે, આ વાવાઝોડાની અંદર તમામ નાશ પામ્યો છે. તો આવનારા દિવસોની અંદર ઘાસચારો ખાસ સરકાર વિતરણ કરે તો પશુપાલક તેના પશુને બચાવી શકે. જી બિલકુલ. અને ખાસ કિશોરભાઈ, એક મુદ્દાને એ પણ કવર કરી લેજો કે અત્યારે સૌથી વધુ કયા પાકમાં નુકસાની છે? સણ્યા, ઘઉં અને જીરું. પછી વરિયાળી હોય કે એવા ચીકુ હોય કે પપૈયા હોય કે એવા અમુક જે કેરી છે, આવા બધા પાકની અંદર તો નુકસાન છે જ. પણ ઘઉં જે અનાજ
જેના માટે વગર કોઈને ચાલવાનું નથી. આ ઘઉં, ચણા અને જુવાર, આ તો ખાસ મોટા પાયે નુકસાન થયું છે. જી એટલે બિલકુલ. આની અંદર તાત્કાલિક સર્વે થાય. તાત્કાલિક સર્વે કરીને કોઈ ખેડૂત આત્મહત્યા કરવા માટે ઓળખેરે સરકારે સહાય આપી, પણ દિવસે ને દિવસે રોજ 1 થી 2 ખેડૂત આત્મહત્યા કરતા હતા. જ્યારે 7-8 ખેડૂતો આત્મહત્યા કર્યા પછી સરકારે જાહેરાત કરી, તો સરકાર એની રાહ ન જોવે કે ખેડૂત આત્મહત્યા કરે પછી આપણે કઈક આનું સર્વે કરાવીએ. એટલે તાત્કાલિક આનું સર્વે કરાવવામાં આવે અને ગ્રામ સેવક કે મામલતદાર કે કલેક્ટર કે કોઈ પણ જે એના માણસો દ્વારા ખેડૂતોના ખેતર સુધી જે પાકમાં નુકસાન થઈ છે એને તાત્કાલિક એનું વળતર મળવું પડે, જેથી કરીને ખેડૂત પાયમાલ થતો બચી શકે, એના બાળ બચ્ચાના જે સપના હોય એને ભણાવી શકે, કે જે આ પાક ધિરાણ હોય ઈ પાક ધિરાણ છે કે ગમે ઈ છે ઈ બધાનું ઈ એનું ભરણ પોષણ કરી શકે. અત્યારે આ માર્ચ એન્ડિંગ છે ને માર્ચ એન્ડિંગ ની અંદર તમામ ખેડૂતોને જે સરકારી દેણું છે એનું નવું જૂનું કરવું પડતું હોય છે. તો આની અંદર પણ સરકાર તાત્કાલિક વિચારે અને નવું જૂનું ન કરવું પડે અને એમના નવું ધિરાણ આપી દે, તો હું છે ખેડૂત બચી શકે અને આવનારા દિવસોની અંદર પણ ખેડૂત નવો પાક કરી શકે. આ એક કુદરતી આફત છે. આપણે સરકારનો આભાર માનીએ છીએ, એને થોડો જાજો ખર્ચ આપ્યો હતો અને એ શિયાળા પાકની અંદર પણ એને મદદરૂપ થયા હતા. પણ અત્યારે આ તમે જોવો તો બીજી વાર પણ આ ખેડૂતે લાખો રૂપિયાનો ખર્ચ કરીને 1 વીઘાની અંદર 15,000 રૂપિયા ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે ખેડૂતને 1 વીઘે 25,000 રૂપિયા જેવી આવક થતી હોય છે. એમાં 15,000 નો ખર્ચ થઈ જતો હોય તો 10 થી 11,000 રૂપિયા ખેડૂત એમાં કમાઈ શકે એમ હોય. પણ હવે આ જે મોઢે કોળિયો આવેલો હતો ઈ છીનવાઈ ગયો છે અને અચાનક જ ત્યાં વાવાઝોડાથી મોટા પાયે બરબાદ ખેડૂતો થયા છે. એટલે ખેડૂતો કઈ બીજું પગલું ભરે અને ઈ ટેન્શનમાં કઈ આત્મવિલોપન ન કરે, એ પેલા સરકાર તાત્કાલિક આનો સર્વે કરાવી અને આ સર્વે કરી અને જે સહાય ચૂકવવાની હોય એ ચૂકવે તો ખેડૂત પાયમાલ થતો બચી શકે. જી બિલકુલ. હવે વિઠ્ઠલભાઈ, હું આપની પાસે આવીશ. સરકારે ચોમાસામાં સહાય આપી હતી અને ફરીથી સહાય, એટલે કે ખેડૂતોને હવે વારાફરતી સહાયની જરૂરિયાત એટલા માટે પડે છે કે કુદરત રૂઠી છે. આપને શું લાગે છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે પર્યાવરણમાં બદલાવ આવ્યા, પ્રદૂષણ વધી ગયું છે, કારખાનાઓ બેફામ રીતે એનું પાણી છોડી દેશે, એ ઝેરી હવા છોડી દેશે, એના કારણે આ સ્થિતિ સર્જાય છે? એક કુદરતી આફત છે. કુદરતને તો કોણ ઓલું કરી શકવાનું, પણ જે આ ખેડૂતોને વીમા હોય છે, જે સરકાર વીમા પ્રીમિયમ ભરતી હોય છે, તો જે ખેડૂતોને નુકસાન થયું છે તો એનો વીમો પણ મળવો જોઈએ ને. પણ ખરેખર આ વીમો ખેડૂતોને મળતો નથી અને કાંઈક ને કાંઈક વીમા કંપની અને સરકાર બંને કેમ એકાબીજી મળી ગયેલા હોય, ગલ્લા તલ્લા કરતા હોય એવું અમને દેખાઈ આવે છે. કારણ કે ઉદ્યોગપતિઓના જો કરોડો રૂપિયાના દેણા માફ થતા હોય તો ખેડૂતો એક જગતનો તાજ છે. આ ખેડૂત જય જવાન જય કિસાન, આ ગુજરાત એક આપણા દેશનો નારો છે, જય જવાન જય કિસાન ને. આ જો એક ખેડૂત જ તે નહીં બચે તો અન્નનો દાણો કોણ પકવશે એમ. એટલે ખેડૂતને પગભર કરવા, ખેડૂતને ઉભો રાખવા અત્યારે તમે વિચાર કરો કે કોઈ ખેડૂતનો દીકરો, તમે મને એક પણ ખેડૂતનો દીકરો એવો બતાવો કે ઈ એના છોકરાને ખેતી કરાવવા માંગતો હોય, અને કોઈ પણ ખેડૂતનો દીકરો એક પણ એવો હોય કે હા મારે ખેતી કરવી છે એમ. કારણ કે દિવસે ને દિવસે ખેતીની અંદર નુકસાની થતી જાય છે એમ. ખેડૂત પાયમાલ થતો જાય છે. ખેડૂત એક સપના જોઈને જ બેઠો હોય કે ભલે આપણે ફેલ ગયો પણ આપણે બીજી સિઝનમાં લઈ લઈશું, ઈ સિઝન ફેલ ગયો તો એમ કે ઓલી સિઝનમાં લઈ લઈશું. આમને આમ ખેડૂતની માથે દેવું વધતું જાય છે અને દિવસે ને દિવસે ખેડૂતની માથે દેવાના ડુંગર બનતા જાય છે અને છેલ્લે ખેડૂતના પગ ન આંબે, ખેડૂતના ક્યાંય હાથ ન આંબે, ખેડૂતને ક્યાંથી પૈસા મળે એવું ન રહે. કારણ કે જ્યાં જો એને દવાના ઉધાર કરી નાખ્યા હોય, બિયારણના ઉધાર કરી નાખ્યા, ખાતરના ઉધાર કરી નાખ્યા હોય, એટલે જ્યારે ખેડૂત હાવ પાયમાલ થઈ જાય ત્યારે પછી ખેડૂત અવળું પગલું ભરતો હોય છે અને આત્મવિલોપન કરતો હોય છે. જી બિલકુલ. કિશોરભાઈ, એક એ મુદ્દાને પણ કવર કરી લેજો કે અત્યાર સુધી પાક ધિરાણ મળતું હતું, કે જો તમારો પાક નિષ્ફળ થાય તો તમે જે વ્યાજે પૈસા સરકાર પાસેથી લોન લીધી હોય છે બેંકોમાંથી, એમાં સરકાર ચૂકવણી કરતી હતી, પરંતુ હવે એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે ને માત્ર થોડાક સહાયના જે પૈસા છે તે આપવામાં આવે છે. આ શું સરકાર વિરોધી નીતિ છે ને? ખેડૂતોને આવક ડબલ કરવાની પણ વાત હતી, શું ડબલ થઈ છે ખરા? જે સરકારે આપણને વાત કરી હતી કે અમે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશું, તો જે તમે કપાસના ભાવ જુઓ, એ કપાસના ભાવ જયારે 2,000 રૂપિયા હતા, 2014માં તમે જુઓ તો 2,000 રૂપિયા હતા, આજે
ઈ કપાસના ભાવ તમને 1300-1400 રૂપિયામાં જાય છે, અને ઘઉંના જે ભાવ હતા 400 ને 500 રૂપિયા, આજે પણ ઈ 400 ને 500 માં જ જાય છે. જ્યારે તમે ખાતરની થેલીની વાત કરો, ખેડૂત લેવા જાય છે તો ખાતરની થેલી જે 700 રૂપિયામાં મળતી હતી, આજે 1700 રૂપિયાની મળે છે. એટલે જે સરકાર વાત કરતી હતી કે અમે ખેડૂતોની આવક બમણી કરશું, પણ સરકારે અવળું કર્યું છે. ખેડૂતોની આવક તો બમણી ન થઈ, પણ જે ખેડૂત ખરીદી કરે છે, ખાતર હોય, દવા હોય, બિયારણ હોય, આની અંદર સરકારે બમણા ભાવ કરી નાખ્યા છે. એટલે ખેડૂતને જે ખરીદી કરવાની છે એમાં બમણા થયા, બાકી જે ખેડૂત માલ ઉત્પન્ન કરે છે આની અંદર 1 રૂપિયાનો તફાવત થયો નથી. દિવસે ને દિવસે આ જે સરકારે ખોટા વાયદા અને વચનો આપ્યા હતા, એ માત્ર ને માત્ર ચૂંટણી ટાણે, જે ચૂંટણી ટાણે ખેડૂત એને હમદર્દી બતાવે છે, પણ જેની ઘણી ચૂંટણી પતી એટલે કોણ ખેડૂત અને કોણ સરકાર, આ સરકારની નીતિ છે. એટલે અમને ખેડૂત તરીકે પણ અમને એવું એક રોષ ઠાલવી છે કે સરકાર જ્યારે જરૂર હોય ખેડૂતની ત્યારે ખેડૂતોને મોટા મોટા વાયદા અને વચનો આપે છે, પણ પછી ઈ માયલું કઈ થતું નથી એમ. એટલે આજ દિવસ સુધી કોઈ જાતની જે ખેડૂતને ખરીદી કરવાની છે એમાં આવક બમણી થઈ છે, ખેડૂત પાક પકવે એમાં બમણું થયું નથી. જી બિલકુલ. વિઠ્ઠલભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી વિઠ્ઠલભાઈ, મારો અવાજ આપને આવે છે? વિઠ્ઠલભાઈ, ખાસ ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે. આપના વિસ્તારમાં ખેડૂતોની શું સ્થિતિ છે? આવક બમણી થઈ છે ખરા? જી વિઠ્ઠલભાઈ. હાજી જી, આપના વિસ્તારમાં ખેડૂતોની આવક બમણી થઈ છે ખરા? આપને કેવો અનુભવ? અમને અનુભવમાં એવું છે કે જે આજે ઇલેક્શનનો સમય હોય ત્યારે હકીકત છે કે ખેડૂતોને જે કઈ ખેત પેદાશના થોડા ઘણા ભાવ ઊંચકાય છે, પછી કેમ ડાઉન થઈ જતા હોય છે, તો આ એક પ્રલોભન જેવું છે. બીજા નંબરની અંદર આજે જે કઈ જણસીના ભાવ બીજા કમ્પેરિઝનમાં જણસીના ભાવ બહુ ઓછા છે, તો રેગ્યુલર ભાવ મળવા જોઈએ, એમાં પણ ઘણો માર પડે છે. પછી આપણે સરકાર પાસે સહાયની માગણી માટે ઉપસ્થિત રહેવું પડે. તો આજે એવરેજ ભાવ મળતા હોય ને આજે ખેડૂતોને, તો પણ સહાય માટે દોડાદોડી ન કરવી પડે, સરકારને વિનંતી ન કરવી પડે. આજે તમે જુઓ તો મોંઘવારી પ્રમાણમાં જે કઈ જણસીઓના ખેડૂતોની જણસીના પાકના ભાવ જે છે ખાડે જ કહેવાય, કઈ જેને કહેવાય ને વળતરરૂપ ભાવ ન કહેવાય. આજે વળતર જે મળ્યું છે તો 25-30% તો વળતર મળવું જોઈએ ને, 25-30% નથી, 5-10% માંડ વળતર મળે છે, અને ક્યારેક ક્યારેક તો સામા ગુમાવવા પડતા હોય છે. પછી બીજા પાકની ઉપર આપણે આશા રાખતા હોય છે ખેડૂતો, અને ખેડૂતો જે પેટે પાટા બાંધી, આજે તમે જોયું ક્યાંય માર્કેટની અંદર કે ખેડૂતોની ફાંદ વધી હોય? આજે ખેડૂતોના પેટને આંતરડા અંદર બેસી ગયા છે. તમે એટલું તો વિચાર કરો, આજે બીજા બધા કેમ ફાંદો નાખી જાય છે ટેબલ ખુરશી પર બેઠા બેઠા, હે ને? તો ખેડૂતો ખેતરમાં તડકા સહન કરી અને એના આંતરડા બેવડા વળી જાય છે, સંકોચાઈ જાય છે, ત્યાં સુધી પોતે મહેનત કરી લે છે, પણ છતાં એને સુખના દાડા જોવા મળતા નથી. તો આ બાબતે સરકારે એક જેને કહેવાય પાયાથી આયોજન કરવું જોઈએ, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળવા જ જોઈએ. આજે તમે જો ખાતરના ભાવ એટલા ઊંચા કરી દીધા, ખેત મજૂરી જેટલી ઊંચી હોય ગઈ, આજે ટ્રેક્ટરો ડીઝલોના ભાવ એ તો ઠીક છે, હવે ડીઝલ તો આ બધી, પણ જે કે ભાડા જે છે ટ્રેક્ટરોના, આજે ભાડાથી કરાવતા હોય, બધા પાસે ટ્રેક્ટરોની વ્યવસ્થા ના હોય, બળદ ના હોય, તો ભાડા એ પણ એટલે મોંઘવારીના હિસાબે એટલા ઊંચા વયા ગયા છે ને, તો ખેડૂતોને ઉત્પાદન કરી લે ને ત્યાં ખરેખર પોષણક્ષમ ભાવ ન મળે ને તો કઈ જ નહીં. ક્યાં ગયા તા ઓલે છેડેથી આ છેડે આવ્યા, બસ આના જેવું જ થાય, બીજું કશું જ નથી થતું. જેને કારણે આજે તેને કહેવાય ને કે ગરીબી રેખા નીચે ખેડૂતો ધકેલાઈ રહ્યા છે. આજે ખેડૂતોને એવરેજ લાઈફમાં લાવવા માટે સરકારે ખરેખર આગળ આવી અને સરાહનીય કાર્ય કરવું જરૂરી બને છે. જી બિલકુલ. વિઠ્ઠલભાઈ, કેટલી સહાયની આશા રાખો છો, કે કેટલી સહાય હોય તો અત્યારે ખેડૂતનું પૂરું થાય? કારણ કે ચોમાસુ પાકમાં 44,000 મળ્યા, હવે શિયાળુ પાક પણ નિષ્ફળ ગયો, એટલે પાક તો નિષ્ફળ ગયો છે. જી વિઠ્ઠલભાઈ. જી કિશોરભાઈ, હું આપની પાસે આવું. હવે ખેડૂતોની આવક બમણી થઈ નથી, પાકનું ધિરાણ પણ બંધ થઈ ચૂક્યું છે, અને સરકાર વાતો કરે છે કે ખેડૂતના હિતમાં નિર્ણય લેતી સરકાર, ખેડૂતો માટે કામ કરતી સરકાર. શું લાગે છે કે સરકારની નીતિ ખેડૂતોને લક્ષી કેવી છે? ખરેખર હિતમાં છે ખરા? જી કિશોરભાઈ. એમાં જે સરકાર વાતો કરે છે, આ એક હાથીના દાંત જેવું છે, દેખાડવાના જુદા અને સાવવાના પણ જુદા. અત્યારે જે ખેડૂત
એનો માલ પકવી અને હેડની અંદર લઈ ગયા હતા, માર્કેટિંગ હેડની અંદર. ઈ હેડની અંદર પણ આ વરસાદની અંદર એનું ધોવાણ થઈ ગયું. તો આ જે સરકાર છે એ હેડની અંદર પણ જે ખેડૂતોનો પાક સહી સલામત પડી રહે એવું હજી સ્ટેન્ડ કે શેડ કે એવું કઈ કરી શકી નથી. આપણે જોઈએ છીએ કે રાજકોટની તે આપણે વાત કરીએ તો રાજકોટની અંદર મગફળી, તણા એને વહી આવું ઘણા બધા હેડની અંદર ખેડૂતના માલને નુકસાન થયું. તો ખરેખર જે સરકાર છે એ આજ દિવસ સુધી હજી લગનમાં ખેડૂતો માટે કાંઈક નક્કર પગલા લીધા નથી અને હેડની અંદર પણ ખેડૂતોને સુવિધા મળી નથી. સરકાર વાતો કરે છે પણ માત્ર ને માત્ર બે મોઢાની વાતો છે. ગાય આધારિત ખેતીની સરકાર વાતો કરે છે પણ ગાય આધારિત ખેતીની વાત હાવ ખોટી તદ્દન છે. કારણ કે જે બોટાદ જિલ્લાની અંદર જે 2 વર્ષ ત્યાં ફોર્મ ભર્યું ગાય આધારિત ખેતીનું, પણ આજ દિવસ સુધી જે આ ખેતીની અંદર જો સરકારે 2 વર્ષની અંદર એક ફોર્મ ખેડૂતનું મંજૂર ન થતું હોય તો ખરેખર જે યોજનાઓ છે, યોજનાઓ સરકાર ઘણી બધી લાવે ખેડૂતો માટે, પણ માત્ર ને માત્ર કાગળ ઉપર યોજનાઓ હોય છે અને ચૂંટણી ટાણે વાયદા અને વચનો ઉપર આ સરકાર ચાલે છે. બાકી કાગળ સિવાય આજ દિવસ સુધી આ જે છે 2 વર્ષથી ખેડૂતોના ફોર્મ લાઈનમાં પડ્યા છે. આજ દિવસ સુધી જે ખેડૂતોને ગાય આધારિત ખેતીના ફોર્મ મંજૂર ત્યાં નથી. એવી જ રીતે આપણે જે ટપક માટે જે હોદ બનાવવાના આવે છે, આ હોદના પણ ખરેખર જે અમુક હોય એના લાગવગિયા એને 5 પછીને મળે છે. બાકી જે ખરેખર એમાં પણ કલાક કંઈક ને કંઈક બતાવીને જે નવા હોદ બનાવવાના છે એમાં પણ આ ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી. અને જે ખેડૂતોને માલ રાખવા માટે જે ગોડાઉન બનાવવાના છે આની અંદર પણ સરકાર કાંઈક ને કાંઈક ઇનામ વિતરણ નું કરી કેમ ઓલી સીટીયું નાખે ને એમ, પણ એમાં પણ એ કાંઈક ને કાંઈક સરકારની મિલી ભગત હોય એમ એના જે હોય એને ઓલું કરે છે. એટલે ખેડૂતો ખરેખર દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે, ખેડૂત સધર નથી થતો. એટલે આમાં ઓલી ન હોય એને ખરેખર સરકાર વિચારે અને ખેડૂતો માટે તાત્કાલિક કાંઈક ને કાંઈક સારા પગલા લે અને ખેડૂતો માટે કંઈક કામ કરે તો ખેડૂત સધર થઈ શકે. નકર હવે દિવસે ને દિવસે ખેડૂત પાયમાલ થતો જાય છે. જી બિલકુલ. અત્યારે સમયની મર્યાદા છે અને ખાસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખેડૂતને આપવીતી જણાવીને પરિસ્થિતિ શું છે એના વિશે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં ખેડૂતોની સ્થિતિ કફોડી છે. જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર સહાય તો કરે છે પરંતુ એ સહાય હજુ પૂરતી નથી અને આગામી સમયમાં આ કુદરત જે પ્રકારની પાટું ખેડૂતોને મારી રહી છે જેનાથી મોઢા આવેલો જે કોળિયો છે તે છીનવાઈ રહ્યો છે. આ આશા સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ કે આપણા ગુજરાતનો ખેડૂત પોતાના સપના પૂરા કરી શકશે, પોતાની આશાઓ પર ખરો ઉતરી શકશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.